Hey guys, very good morning. Welcome back to another new blog. This is another discussion. છે વાત આજે મસ્ત મોર્નિંગ થઈ ગઈ છે ચકાચક. આજે હું ચાલવા નથી ગયો બિકોઝ કાલે મારે થયું લેટ માનવ ઉત્કટ મોસમ એમાં મારે વાગી ગયા હતા બાર સવારમાં મને થયું નથી ઉઠું યાર સારું થયું મેં થોડી ઊંઘ કરી તો બી મારું સરદર્દ થોડુંક ભારે છે અને યસ હમણાં હું સાંજનું સ્કીપ કરું છું તો થોડુંક ભૂખા બી ટેવ ના હોય એટલામાં એના કારણે બી હા આઈ થિંક માથું ભારે હોઈ શકે દેખતે પણ એ ટેવ રાખવી જોઈએ. એટલે આજે ચાલવા નથી ગયો પણ આજે દિવસે ચાલી લેવાનું છે. 10,000 સ્ટેપ ડન કરવાના છે. હમણાં ટૂંક સમયમાં જ મહિનો થઈ જશે કન્ટિન્યુ એમ જોરદાર. એટલે મેં થઈ ગયો છું રેડી. હવે શિવાંશમાં અમારે થાય ને રેડી એટલે સ્કૂલે મૂકી દો આપણે ઓફિસે કામ કરીએ. કામ તો ઓછું છે એટલું બધું ખાસ નથી. મેડમ આજે છે શુક્રવારીમાં. મેડમ શુક્રવારી મારા માટે મોજા લેતા આવજો. આજે એના લોકો બધા ગ્રુપવાળા બધા શુક્રવારીમાં જાય છે. તો શુક્રવારીમાં તો બહુ બધું મળે. ઘણા લોકોને લેવું નથી ને તોય શુક્રવારી માટા મારવા જાય. ઘણી બાજુ ઘણી કાંઈ લેવું નહીં તો હરિવિલામાં રહેતા હતા ને ત્યાર પછી અહીંયા આ પહેલી વાર મેડમ જાય શુક્રવારીમાં. બહુ મસ્ત હોય શુક્રવારીમાં. સસ્તું ને સારું જ મળતું હોય. એટલું બધું સસ્તું ફેર પડે પણ આમ લોકો ઘણા ન લેવું હોય તો જાય ટ્રાફિક. મારે એકદી જવું છે ઇન્સ્ટા 360 લાઈન આખી માર્કેટ બતાવું. સર ચલો ભોજન માટે ઘરે પહોંચી ગયો છું. સેવ ટમેટાની સબ્જી છે. ભોજન કરીને પાછા કામે વળગી જવાનું છે. ચકાચક. ક્યારે અત્યારે ને થોડી વાર રવાલ ને ઓલાને હોમવર્ક કરાવું. શિવાંશને બધું હોમવર્ક ડન કરાવું. એક્ટિવિટી થોડીક સી કરાવી નાખું. જે લોકો ઇન્સ્ટા અને ફેસબુકમાં મને ફોલો કરે છે અને રીલ્સ જોઈ લીધી હશે. આજે મને સ્કેમનો મેસેજ આવ્યો ટ્રાફિક ચલણનો. 2 દિવસ પહેલાં આવ્યો હતો. આજે પણ આવ્યો. પછી મેં કીધું ચાલ ઇન્ટરેસ્ટ લઉં થોડો. ક્લિક કરી લિંક ઉપર તો કે ગાડી નંબર નાખો. ગાડી નંબર નાખ્યા તો કે જોયું તો 590નું ચલણ. 590નું ચલણ થોડું હોય. આપણે છે ને ચલણ હોય તો એ ડાઉનલોડ થાય અથવા આપણે ગવર્મેન્ટની સાઈડ પર જેણે ચલણ ભર્યા છે એને ખબર છે. તમારે બધું દેખાય, તમારો ફોટો દેખાય, ચલણ ક્યાંનું છે, ક્યાં ટાઈમે હાથે એવું કાંઈ ડિટેલ જ નહીં. સીધા પે કરો ક્રેડિટ કાર્ડથી યા ડેબિટ કાર્ડથી. એ પૈતું પછી મેં કીધું મને આ થોડું ફ્રોડ લાગે કારણ કે ઉપર અનનોન નંબરથી મેસેજ આવ્યો હતો. અથવા જો ચલણ હોય તો તમારે ઈ વાહનમાંથી તમારે મેસેજ આવવો જોઈએ. ઠીક છે. તો એ પતાવ્યું પછી એ બધું વિચાર્યું. મેં કીધું હજી એકવાર ક્લિક કરું લિંક પર ક્લિક કર્યું અને બીજે રેન્ડમલી કોઈના બી નંબર એમને અનનોન નંબર એમને મેં નાખી દીધા. GJ08SH0489 એ રીતના સમથિંગ 5 આંકડા નાખી દીધા. 4 ડિજિટ કે 5 નાખ્યા તો 590. 4 ડિજિટ નાખ્યા તો 590. એ રીતના 3 વાર ટ્રાય કરી એટલે ફ્રોડ છે. આજે આ મેસેજ જે આવ્યો ને જો તમે જોઈ શકો છો આ મેસેજ છે અને મેં સર્ચ મારીને જે 590નું ચલણ છે એ પણ જોઈ લો. આ રીતનું છે. તો સ્કેમથી બચો. બહુ અત્યારે ચૂંટણી કાર્ડનું ઓલું હમણાં હાલે છે તો ચૂંટણી કાર્ડના જ સ્કેમ આવે છે. હવે આ ચલણના સ્કેમ આવે. નકરા સ્કેમ જ છે એટલે ધ્યાન રાખો. અત્યારે હું રોડે ચડી ગયો છું ચાલવા. બધાને જય સ્વામિનારાયણ. હું ચાલીને ઓફિસ ગયો હતો ને ઓફિસનું પૂર્ણ કરીને મંદિરે આવ્યો છું. દર્શન કરવા પ્રદક્ષિણા કરી અને આજના અમારા સ્ટેપ પણ કમ્પ્લીટ થઈ ગયા છે. તો હવે હું ઘરે જાઉં અને ભોજન લઈને આજે છેલ્લો દિવસ માનવ ઉત્કર્ષ મહોત્સવનો આજે આનંદ લઈએ. જય સ્વામી. જો હા આજે ઘણા સમય પછી આ મોમેન્ટ જોવા મળ્યો. મેડમ નવરી હતી ભાખરી બનાવી હતી ખાલી સી આયન્સભાઈ સી ને તમારે વેટ કરતા હતા અને તમે કઈ મોડા આવ્યા. હું મોડો આવ્યો થોડોક મંદિરે ગયો તો પ્રદક્ષિણા કરી. અમને વારો આવી ગયો અમારો ઝૂલવાનો. આજે તમારે ઝૂલવાનો આવી ગયો. ચલો મજા આવી ગઈ. ઘરે પહોંચી ગયા છીએ. એટલે ભોજન લઈ લે. થોડું ગમતું ખાવું છે. આજે ઈચ્છા તો હતી ને પણ મેં શરીરમાં આમ ભૂખ જ લાગે છે એટલે મેં થોડુંક ખાઈ લઉં. આમ અશક્તિ જેવું લાગે છે થોડુંક. મેં થોડુંક ખાઈ લઉં. કાલે સ્કીપ કરી નાખશું. ઉનાળામાં છે ને જ્યુસ પી કરવાનું. ચલો જમી લઈએ. એ બ્લેન્કેટ સીધો બ્લેન્કેટ. કેમ બાકી હજી હું કાલે જ કર્યો હતો કે અમારે ભાઈને બ્લેન્કેટ વગર ન હાલે. જોયું ને હવે જોયું બ્લેન્કેટ હારે એની માની હારે ખોળા બેહી ગયો. અમારે મેં કીધું તો ગોદડું હું આનું બ્લેન્કેટ એનું બ્લેન્કેટ વગર ક્યાંય હાલે જ નહીં. હાજ પડે ને મારે ગોદડું જો ને એને બેને બ્લેન્કેટ.
ક્યાંક ફરવા જાય ને તો એનો પહેલા બ્લેન્કેટ નાખવાનું. એક જોડી કપડાં ભૂલી જાય ને એ પોસા. હા પણ બેને બ્લેન્કેટ જરૂરી છે. હા હું ભૂલી જાત હાલે, એક દી તો હું રોડવી લઉં. શું છે આ? શું લઈ આવ્યો? એને છે ને દેવું નથી ને નાટક કરે છે. શું કરશો? ક્યાંથી લઈ આવ્યો? લાય મને આપી દે, આપી દે. શું છે તાર પાસે? શું છે? જો નાટક કરી જો, નખરા કરી જો. ખાવાની વસ્તુ છે હે? ખાવાની વસ્તુ છે? જય સ્વામિનારાયણ. પ્રમુખ શ્રી જય સ્વામિનારાયણ. આજનો આપણે શું છે? ઠાકર કરી. આજનો મસ્ત મુદ્દો છે, છેલ્લો મુદ્દો આજનો. આજે છેલ્લો દિવસ છે. ઠાકર કરી છે. ખૂબ મજા આવી ગઈ 5 દિવસ. હા ખૂબ જ મજા આવી ગઈ 5 દિવસ. અરે હા. વિદ્યા દ્રવિડમ ત્વમેવ ત્વમેવ સર્વમ મમ દેવ દેવ. ઓમ સહનાવવતુ સહનૌ ભુનક્તુ સહ વીર્યં કરવાવહે તેજસ્વિનાવધીતમસ્તુ મા વિદ્વિષાવહે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. તું તો એ જોયેલું કસવાળાએ જગ્યા કરી લીધી ને. જગ્યા કરતા તમને અમદાવાદના રિક્ષાવાળાની જેમ આવડવું જોઈએ. મોઢું નાખી દેવાનું, પૂછડું એની જાતે નીકળી જાય. હા, રિક્ષાવાળા પાસેથી શીખવાનું આ છે. હું અમદાવાદનો રિક્ષાવાળો, 999 નંબર વાળો. એટલે આ મોઢું નાખી દેવાનું, પછી પૂછડું જ નીકળ્યા કરે. ધંધો કરવાનો, જીવન જીવવાનું આ કળા આપણને શીખવાડે છે. તો પેલી માતાએ કીધું કે મારા દીકરાને બોમ્બે લઈ જાઓ ને. તો કે બોમ્બે લઈ જઈશ, પણ ધંધા માટે એને જાતે પ્રયત્ન કરવો પડે. નાનો છોકરો હતો, ભણવાનું તે વખતે વર્ષો પહેલાનો પ્રસંગ છે. છોકરાને લઈ ગયા, શેઠે છૂટો મૂકી દીધો. બોમ્બેમાં ધંધો શોધવો અઘરો છે બધો. એટલે એ સમયે એક જગ્યાએ અનાથ આશ્રમમાં પૂછવા ગયો કે મને અહીંયા કઈ નોકરી મળે? તો કે હા નોકરી મળે. શું નોકરી મળે? તો કે તારે અહીંયા ઘંટ વગાડવાનો. અનાથ આશ્રમની શાળા હતી ને હોસ્ટેલ હતી, એમાં ઘંટ વગાડવાનો. તો કે ક્યારે ક્યારે ઘંટ વગાડવાનો? એ કે સવારે 7:15 ઘંટ વગાડવાનો, પછી આટલા વાગે છૂટવાનો ઘંટ વગાડવાનો, સ્કૂલનો ઘંટ વગાડવાનો, ખાવાનો ઘંટ વગાડવાનો. કારણ કે સ્કૂલ ને બોર્ડિંગ ને બધું ભેગું જ હતું, એટલે અલગ અલગ સમયે ઘંટ વગાડવાના. તો પેલો છોકરો કે પણ માફ કરજો, મને ઘડિયાળ જોતા તો આવડતું નથી. તો કે તને નોકરીએ ના રખાય, કાઢી મૂક્યો. એટલે પેલો છોકરો બિચારો બીજે ગયો, ને પછી બોમ્બેમાં રોટલો તો ક્યાંક ને ક્યાંક મળી રહે, એટલે ગાડીઓના ગ્લાસ સાફ કરતો ને એમ કરતા ધીમે ધીમે મોટો થયો, અને મોટો શેઠ થઈ ગયો વર્ષો જતા, અને લાખોપતિ થઈ ગયો. અને ફરતો ફરતો એ જ અનાથ આશ્રમમાં 40 વર્ષ પછી ગયો, અને એ અનાથ આશ્રમમાં 1 લાખ રૂપિયાનો ચેક આપ્યો. અને પેલા જેણે ના પાડી હતી ને એ પાછા જીવતા હતા. એટલે 1 લાખ રૂપિયા અજાણ્યો માણસ આપી જાય એટલે એ વખતે તો બહુ રાજી થઈ જાય. તો કે ખૂબ ખૂબ આભાર તમારો, તમે અનાથ આશ્રમમાં 1 લાખ રૂપિયાનો ચેક આપ્યો. શું ધંધો ચાલે? એ કે અમારે લૂમ્સ છે ભીવંડીમાં, અને મોટો ટેક્સટાઇલનો મોટો બિઝનેસ છે. એ કે શેઠ શું ભણેલા તમે? એ કે કાંઈ નહીં, અંગૂઠા છાપ. એ કે કાંઈ નથી ભણેલા તો એ લાખો રૂપિયા કમાવો છો, ભણ્યા હોત તો આજે શું કરતા હોત? એ કે ભણ્યો હોત તો તમારી આશ્રમ શાળામાં ઘંટ વગાડતો હોત. આજ ભણેલા ઘણા ઘંટ જ વગાડે છે. ન ભણેલા સુરત વાળા જોવો ને અમુક લોકો, બોલો બી સિવિલ થયેલા 12,000 પગાર, 10,000 પગાર. એના કરતા તમારે કડિયા જાજુ કમાઈ છે, મલ્હારમાં, પ્લાસ્ટરમાં, પેલા લાદી કામમાં.
એજ્યુકેશનની કોઈ વેલ્યુ જેવું રહ્યું નથી. જો એક્સ્ટ્રા ઓર્ડિનરી ન કરો તો આઈઆઈટી કરો તો બરાબર છે, MIT કરો તો બરાબર છે, IIM માંથી MBA કરો તો બરાબર છે. એક્સ્ટ્રા ઓર્ડિનરી કરવું પડે બધું જ તમારે, તો સમાજમાં કિંમત છે. એમ સમાજમાં કિંમત તમારે સારા માનવ થવું પડે તો લોકો યાદ કરે, વર્ષો પછી પણ યાદ કરે. આપણને કોણ યાદ કરશે મર્યા પછી? કેટલા યાદ કરશે? આપણા બેસણામાં કેટલા આવે એવું લાગે છે? આમ મનોમન વિચાર કરો, તમારા બેસણામાં કેટલા આવશે? આમ તમે એમ કહેશો કે સ્વામી આવી શુભ શુભ વાતો અશુભ વાતો કરાય, પણ ભગવાન સ્વામિનારાયણે તો આ ઘડીને આ ક્ષણ મરી જવું છે એવી વાત કરી છે અંત્યના 30ના વતનાવતમાં. રોજ બેસણાનો વિચાર કરવાનો, તો ખોટા ધંધા જ ના થાય. સ્ટીવ જોબ્સને એકવાર ખબર પડી ને કે હું કેન્સરનો પેશન્ટ છું, સ્ટીવ જોબ્સની લાઈફ બદલાઈ ગઈ. અમારા કાના બાટવા દિવ્ય ભાસ્કરમાં હતા, એને મોઢાનું કેન્સર થયું, જીભનું, લાઈફ બદલાઈ ગઈ. ગીતા ઉપર પુસ્તક લખી નાખ્યું. આજે મોત ખબર નથી ને, મરવાનું છે ખબર નથી, એટલે ડંફાસો બહુ મરાય છે. મને કાંઈ નહીં થાય, હું કાંઈ નહીં થાય. શ્વાસ નહીં લેવાય. કોરોનામાં કેવી દશા થઈ ગઈ હતી. ઓક્સિજનમાં O2 જશે ને, CO2 થઈને પાછો નહીં આવે. ન શ્વાસમ પ્રતિ વિશ્વાસમ, એક એક શ્વાસ પ્રત્યે વિશ્વાસ નથી કે પાછો આવશે કે નહીં. શ્વાસ ઉચ્છ્વાસ પણ નહીં થાય, ઉચ્છ્વાસ પણ નહીં થાય જો ભગવાનની મરજી નહીં હોય તો. ઊંચો કરો યાર બધા. સરસ. જેને ચાલતું હોય હાથ ઊંચો કરો. મગજ કેટલા હોય? એક કે બે? બે. એક પરણ્યા પહેલા વાપરવાનું, પરણ્યા પછી લગભગ પુરુષોનું વપરાતું નથી. એક જ મગજથી કામ કરવું પડે છે. બે મગજ હોય છે, બે મગજ. આમાંથી જેણે પોતાનું મગજ આ આંખોથી જોયું હોય હાથ ઊંચો કરો. આ આંખોથી જોયું હોય હાથ ઊંચો કરો. આ આંખો, તમારી જ આંખોથી તમારું મગજ જોયું હોય હાથ ઊંચો કરો. નથી જોયું તો એ માનો છો ને કે મગજ છે. અને બધા પાછા બોલ્યા કામ કરે છે, અમુકને નહીં જ કરતું હોય તો એ પાછા હાથ તો ઊંચા જ કર્યા જ કે મગજ કામ કરે છે. હવે તમારું મગજ નથી જોયું, હૃદય નથી જોયું, કિડની નથી જોયું તો માનો છો, તો મગજ ચલાવનારા પરમાત્મા છે એને માનો ને. કેમ વિશ્વાસ નથી રાખી શકતા? આમાંથી જેણે પોતાના દાદાના દાદાના દાદાને જોયા હોય હાથ ઊંચો કરો. દાદાના દાદાના દાદા, દાદા નહીં, દાદાના દાદાના દાદા જોયા હાથ ઊંચો કરો. કોઈ જોયા હોય? જોયા નથી એટલે એમ કહેવાય કે નહોતા. એમ કહેવાય કે નહોતા. એ નહોતા તું ક્યાંથી આવ્યો? દાદા 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 હતા પણ હવે ના દેખાય. એમ અમેરિકા બહુ દૂર છે, ત્યાંથી ના દેખાય. બહુ દૂરનું ના દેખાય, બહુ નજીકનું ના દેખાય. દૂધમાં ઘી છે કે નહીં? ભાઈ દૂધમાં ઘી છે કે નહીં? ઘી શેમાંથી બને? માખણમાંથી. માખણ શેમાંથી બને? છાશમાંથી. છાશ શેમાંથી બને? દૂધમાંથી. તો દૂધમાં ઘી રહેલું છે કે નહીં? પણ દૂધમાંથી ઘી કાઢવા માટે કેટલી મહેનત કરવી પડે ત્યારે ઘી નીકળે. એમ કણે કણમાં પરમાત્મા રહેલા છે. એક ભાઈ મને કે ભગવાન બતાવો, તે પોકેટ કેલેન્ડર છે કાઢી બતાવો. મહેનત કર, સાધના કર. પહેલા ધોરણમાં બેઠો હોય પાછો કે PhD કરાવો, એમ PhD થાય? મહેનત કરવી પડે, સાધના કરવી પડે, પ્રયત્ન કરવો પડે તો પરમાત્માના દર્શનની કંઈક અનુભૂતિ થાય. આપણને શું ખબર? આપણને મગજ સમજાતું નથી. 33,000 કરોડ કોષ, જૂના કોષ રોજ મરી જાય છે. 33,000 કરોડ કોષ. DNA, RNA. આ મગજ ઊંઘ સમજાય છે. રાત્રે સૂઈ જાવ તાર શરીરમાંથી કોણ કોણ સૂઈ જાય છે? ચલો, જેને આવડતું હોય હાથ ઊંચો કરો. રાત્રે માણસ સૂઈ જાય, પરીક્ષિત માણસ સૂઈ જાય તાર શરીરમાંથી કેટલા ઓર્ગન સૂઈ જાય છે? આ જેને જવાબ આવડતો હોય એ કથા પછી ઉભા રહેજો, મને વ્યક્તિગત મળજો. આપણે સૂઈ જઈએ તાર બોડીમાંથી કોણ કોણ સૂઈ જાય છે? મગજ સૂઈ જાય છે તો સપના કોણ જોવે છે? અને જોવે છે, આંખો તો બંધ છે, તો જોવે છે એ કોણ છે? એ આંખો કઈ છે પાછી જેનાથી દેખાય છે? સૂઈ જાય છે, કિડની સૂઈ જાય છે, લીવર સૂઈ જાય છે. શું સૂઈ જાય છે? તો એ કે 7 કલાક હોઈ ગયા. એટલે પણ કોણ હોઈ ગયું? આ સમજાવો. ઊંઘ નથી સમજાતી. 9 મહિના માતાના પેટમાં એક બાળક સમાઈ જાય અને અંદર આંખો આવી જાય, અંદર હાડકા આવી જાય, અંદર ચામડી આવી જાય.
આ બાળક પેલો શુક્રકોષ અંડકોષ ભેગા થાય છે અને એમાંથી બાળક બની જાય, મેલ ફિમેલ બની જાય, એના ઓર્ગન્સ બધા ડેવલપ થઈ જાય. આપણે ખાલી પેલા સમોસા બનાવતા હોય ને એમાંય આમ કર્યા પછી નીચે વધે ને એને પાછું તળીને જુદું ખાવું પડે છે. એ પૂરેપૂરું વપરાતું નથી. સમોસા કર્યા હોય અથવા પૂરણપોળી કરે ને પૂરણ થોડું વધે એક્સ્ટ્રા પેલું બહારનું ઉપર પેલું લોટ. આ ભગવાને જો અમારી આ બાજુની ચામડી બ્રાઉન છે, અહીંયા વ્હાઈટ છે, આ કલર ફરી ગયો અહીંથી, આ જો આ શેડ ફરી ગયો, આ ફરી ગયો બધો, અહીંયા ફરી ગયો, પગનો જુદો હોય. આ શું ગોઠવણ કરી છે પરમાત્માએ? આ તાકાત છે પ્લાસ્ટિક સર્જરીની? આવી ચામડી ગોઠવણ કરી શકે? આ ગોઠવણ પરમાત્માએ કરી છે. આ શરીર ઉપર વાળ છે, આખા શરીર ઉપર 33 કરોડ રૂવાડા છે શરીર ઉપર, એમાંથી પરસેવો બહાર આવે છે. એટલે કે એક એક વાળે વાળે કાણું છે કે નહીં તો જ પરસેવો બહાર આવે ને. તો સ્વિમિંગ પુલમાં પડો ત્યારે પાણી બહારનું અંદર કેમ નથી જતું? સમજાવો મને. આ વન વે વાલ કોણે બનાવ્યો? આ વન વે વાલ છે. લ્યો, સારું પાણી બહાર આવે અંદરથી, અને આપણે પાણીમાં રહીએ તો પાણી અંદર નથી જતું. નહીં તો ફૂલી ના જાય? મર્યા પછી ફૂલી જાય. જીવતા ના ફૂલે, મર્યા પછી ફૂલી જાય. આ સિસ્ટમ કોણે ગોઠવી? માનવ સિવાયના જીવો પણ કેટલા બધા છે. કીડી સમજાય છે? કીડીના પેટ હોય, છાતી હોય, માથું હોય, બ્રેઇન હોય. કીડી સમજાય છે? કીડી સમજાવો. માછલીઓ, ઇલેક્ટ્રિક ફિશ, બ્લુ વેલ. હમણાં એક બ્લુ વેલ છે, એ ઉલટી કરે ને એની ઉલટી 6.5 કરોડમાં વેચાય છે. બ્લુ વેલની ઉલટી. આપણું થારું કશું કામ લાગતું જ નથી. આ ગાયોના પોદળાય કામ લાગે, માણસના પોદળાય કામ ના લાગે. જોજો પાછો માણસ કે હું કામનો, તો તું તો હારા ગાય કે બળદ કરતા જાય એવો છે. આ બળદોનું, ગાયનું, બધાનું કામ લાગે. આ માણસનું થૂકાય કામ ના લાગે. આની બ્લુ વેલની ઉલટી 6.5 કરોડમાં વેચાય છે. એની દાણચોરી થાય છે ને છાપામાં તમે જોશો થોડા સમયે. ઉલટીઓ કામ લાગે છે બ્લુ વેલની. અને આ બધી રચના પરમાત્માએ કરી છે, અગોચર રચના. એ સૂર્ય હોય, સૂર્યનું ટેમ્પરેચર 5600 ડિગ્રી સેલ્સિયસ છે. કાલે આપણી રજા, કાલે પાકી રજા, પાકી. મજા આવી ગઈ. હજી 2-3 દિવસ હોત ને તો બહુ મજા આવત.